અમારી યુટ્યુબ ચેનલ એવી સેલ્ફ કેર બાય સાહિલ વ્યાસને આજે જ સબસ્ક્રાઇબ કરો. ટીડિંગ. જય શ્રી કૃષ્ણ. જય ખોડિયાર. અચ્છા, એટલે ખોડિયાર માતાને માનો છો એમ ને? ના ના, હું તો ચામુંડા માને માનું છું, પણ ખોડિયાર માતા તો ખોડિયાર માતા કહેવાય ને. હા હા, ચામુંડા માતા ચામુંડા માતા કહેવાય હે. હા, પાછું એવું નથી કે હું માતાજીને માનું છું, મારે તો હું આ કૃષ્ણ ભગવાનને એટલું જ માનું છું. એટલે ટૂંકમાં તમે ધાર્મિક વૃત્તિવાળા છો. ના ના ના, એટલી ધાર્મિક વૃત્તિવાળી નહીં, ટીલો ટપકો કરીને ફરું. ભક્તિ કરવી એમાં ટીલો ટપકો કરવાની શી જરૂર? કરવાય પડે. કેમ? ચમ એટલે આ તમે મને જય શ્રી કૃષ્ણ કીધું એટલે મેં હમે જવાબ આપ્યો જય ખોડિયાર. આ તમે મને જય શ્રી કૃષ્ણ કીધું જ ના હોય તો તમને કેવી રીતે ખબર પડે કે હું ભક્તિભાવવાળી છું? એટલા કરવા પડે. કરવાય પડે, ટીલો ટપકો કરવાય પડે. તો તમે ચમ નહીં કર્યા? એટલે જવા દે, બધું બહુ લોબુ થઈ જશે. કહો શું કામ હતું? હા, એટલે તમે અહીંયા આગળ નવા નવા રહેવા આવ્યા છો નહીં? હા, એ જ રહેવા આવીશું. 35 નંબરનું ઘર છે ને એમાં. 35 નંબર પેલું લાલ પટ્ટા વાળું બહાર જઈ ખોડિયાર લખ્યું છે એ? હા, બરોબર. અચ્છા, તે એ વેચાતું લીધું કે ભાડેથી છો? ના ના, હમણાં તો ભાડેથી જ છે. હા, ભાડેથી. હા, સારું છે. અચ્છા, હવે પાછું તમને પ્રશ્ન થશે કે મારું બધું જાણી લીધું પણ આ માણસ એનું કશું કહેતો જ નહીં. તો આપણે નામથી શરૂઆત કરીએ. મારું નામ છે ભૂરો. અને હવે તમને પ્રશ્ન થશે કે ભૂરો એટલે કોણ? એ પ્રશ્ન મને નહીં પૂછવાનો. તો કોને પૂછવાનો? સોસાયટીને પૂછવાનો. એટલે હું આખી સોસાયટીને પૂછવા જાઉં તમારી વિશે? તમે જ કહી દો ને. હા, એટલે હું એની ઉપર જ આવતો હતો. હા, કે ભૂરો એટલે ચલતી ફરતી 108. એટલે તમને એવું થશે કે એટલે શું? એટલે એવું કે બધા જ કામ ખાલી ભૂરાને ફોન કરો ને એટલે થઈ જાય. અચ્છા, કેવા કામ? ઇસ્ત્રીવાળાનું કામ હોય, ઇલેક્ટ્રિશિયનનું કામ હોય, કડિયા કામ હોય, કે કોઈ પણ ઘરનું કામ હોય, બહારનું કામ હોય, સોસાયટીનું કામ હોય, ખાલી ફોન કરો એટલે 5 મિનિટે કમ્પ્લીટ થઈ જાય. એટલે તમે જાતે બધા કામ કરો છો? અરે ના, ખાલી હું ફોન કરું, મારી ઇજ્જત એટલી છે કે ફોન કરું એટલે બધો કામ થઈ જાય એમ કહેવા માંગુ છું. હવે તમને પાછો પ્રશ્ન થશે કે ભાઈ આ કામ કરે છે શું કરવા, અને જો કરે છે તો શું ચાર્જ લેતો હશે? એવું નથી, ફ્રી ઓફ ચાર્જ છે, એનો કોઈ ચાર્જ હું લેતો નથી. પાછો પ્રશ્ન તો ઊભો જ રહ્યો કે ભૂરાને કશું મળતું નહીં તો કામ શું કરવા કરે છે? હે ને? ખુજલી છે. શાની? એટલે સેવા કરવાની. જન સેવા એ જ પ્રભુ સેવા, એ મારું સ્લોગન છે. લો, સેમ ટુ સેમ મને ખુજલી છે. શેની? કામ કરાવવાની. હા, તું બોલો, શું કામ છે? આ મારા ઘર હમણાં શિફ્ટ કર્યું ને તો થોડો સામાન આમ તેમ શિફ્ટ કરવાનો છે, સોફા ને એવું બધું. વાહ, તો પછી ફોન કરવાની શી જરૂર? હું સાક્ષાત હાજર છું. આપણું જો આમ છે તો હેડો. બેસ, થાકી ગયો છે. હા, બહુ જોરદાર. હા, કોમ તારું આમ પેલું બાટલીમાંથી પેલો જીન નીકળીને ફટાફટ કોમ કરી નાખે ને એવું કોમ. આદત ખરી ને તને? નહીં રોજની. એટલે હું તમને કહું કે પેલું 36 નંબરનું, 34 નંબરનું, પેલું 21 નંબરનું, તો તમારે રોજ જવાનું સેવા હાલવા. હવે પહેલું મારે ત્યાં આવવાનું. હવાર પડે ને એટલે ઓય આવી જ જવાનું. પહેલા સેવા ઓય હાલવાની, પછી બધે હવાર ચા ઓય જ પી લેવાની તારે. હા, આવું તમારું સૌથી પહેલું તમારું, પેલું બધું તો સમજાવે. હું શું કહેતો હતો, એક વાત પૂછું? આ તો ખાલી પૂછું છું. શું? કે તમે કુંવારા કે ભણેલા? ચમ એટલે તું કુંવારો છે હે ને? હા, હું કુંવારો છું એટલે એવું નહીં, માગવા આવે છે આપણે. છેલ્લું માગું ચોથી આવ્યું તું? રાજકોટથી. અચ્છા, બધી વાત થઈ ગઈ છે, ખાલી ફોનની રાહ જોઈને બેઠો છું. ફોન આવે એટલે ફટાક દઈને ઉપડી દઉં, યસ કે નો. તું ચિંતા ના કરીશ, ફોન આવશે જ અને હા જ પડશે. હે ને? તો તમને શેના ઉપરથી એવું લાગ્યું કે હા જ પડશે? ઓ ગોડા, અમાર જેવી સોડિયન છે ને તારા જેવો જ મુરત્યો ગમે. એટલે હાથ થવાની તું ચિંતા ના કરીશ. હવે મારે થોડું કામ છે, હું જાઉં છું. તું તાર થાક ખા આરામથી અને પછી જજે. હે ને? અને હવારે આવી જજે પાછો. ચોક્કસ, ના કેવું પડે. શું બોલી? સાંભળ્યું? અમાર જેવી સોડિયન છે ને તારા જેવો જ મુરત્યો ગમે. મારા જેવી છોકરીઓ એટલે કુંવારી છે. અહીં તો દોણા આમ ખોબે ન ખાય.
આખું અડધું ખેતર ભરી દેવું દિયોર એકાદ તો ફણકો ફૂટશે જ. હા હા એટલે હાડો હવાર પાછું વહેલું આવવાનું સાચો કે થાક ના ખવાય આવા કોમમાં. જય શ્રી કૃષ્ણ. હા બોલો. ના રે આમ એવું કશું નહીં. આ તો મેં તમને આ એરિયામાં પહેલી વખત જોયા તો મને થયું કે લાવો થોડો પરિચય કરી લઈએ. તમે હમણાં રહેવાયા છો નહીં? હા હમણાં જ રહેવા આવ્યા હા છીએ. તો કયા બંગલામાં? 19 નંબરમાં. હા ઓની પાછળની લાઈનમાં જે પેલું બાર બાથરૂમ છે અને ઉપર ટોંકી મેલી છે વંઢાવાળું. હા હા સારું છે સારું છે હો. અચ્છા એ વેચાતું લીધું કે ભાડેથી? ના અત્યારે તો ભાડેથી છે. હા સારું છે. અચ્છા હવે તમને એવું થશે કે આ કોણ છે અને શું કામ આ બધું પૂછે છે નહીં? મારું નામ છે ભૂરો. અને ભૂરો કોણ એ મને નહીં સોસાયટીને પૂછી લેવાનું એટલે તમને જવાબ મળશે કે ભૂરાભાઈ એટલે એક નંબર. અત્યારે પાછો પ્રશ્ન થશે કે એક નંબર શિયામાં કોમમાં ગમે તેવું કોમ હોય ને સોસાયટીમાં ઘરનું બહારનું ઇલેક્ટ્રિશિયનનું કે ઇસ્ત્રીવાળાનું ગમે તેવું કોમ હોય ખાલી ભૂરાભાઈને ખાલી ફોન કરી દે ને એટલે 5મી મિનિટે કોમ થઈ ગયું સમજી લો. પાછો તમને પ્રશ્ન થશે કે આ કોમ કરે છે શું કરવા અને એનો ચાર્જ કેટલો લેતા હશે. બિલકુલ ચિંતા ના કરશો. આ બધા જ કોમ છે ને ફ્રી ઓફ ચાર્જ છે. એનો કોઈ પણ ચાર્જ ભૂરાભાઈ લેતા નથી. પાછો પ્રશ્ન તો ઊભો જ રહ્યો કે પૈસા મળતા નહીં તો કોમ શું કરવા કરતા હશે હે ને? ખુજલી છે. ખુજલી શેની? સેવાની. જન સેવા એ જ પ્રભુ સેવા એ મારું સ્લોગન છે અને એટલા માટે સેવાની ખુજલી છે. હા અચ્છા હવે કોમ કરો. મારો ફોન નંબર લઈ લો અને ગમે તેવા કોમ માટે પટાક દઈને ફોન કરજો. કોમ થઈ જશે. લઈ લો નંબર. હા એની કામ માટે ખાલી એક ફોન કરવાનો કામ થઈ જશે. હો વંઢાવાળું. હા પેલું બાથરૂમ છે. અચ્છા હા તો હું કાલે જ આવું છું. હેડો હા મળીએ આપણે. હા લે હેડો મળીએ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અચ્છા આ 12 નંબરમાં તમે રહેવાયા છો ને? હા હા અચ્છા તો વેચાતું લીધું છે કે ભાડેથી? હમણાં તો ભાડેથી રહું છું. હા સરસ સરસ. અચ્છા વાંધો ના હોય તો બેહું? બેસો. હા હવે તમને પ્રશ્ન થશે કે આ કોણ છે અને શું કરવા આયા છે હે ને? હા હા તો સૌથી પહેલાં આપણે પહેલો પ્રશ્ન લઈએ કે કોણ છે. તો મારું નામ છે ભૂરો. હવે તમને પ્રશ્ન થશે કે ભૂરો એટલે કોણ? એ મનની સોસાયટીને પૂછી લેવાનું અને સોસાયટીથી જવાબ મળશે કે ભૂરો એટલે નંબર 1. એમાં પાછો તમને પ્રશ્ન થશે કે નંબર 1 શેમાં? કોમમાં. હવે પાછો પ્રશ્ન થશે કે કયા કોમમાં? કહી દઉં. ઇલેક્ટ્રિશિયનનું કામ હોય, ઘરનું કોઈ કામ હોય, ધક્કો ખાવાનો હોય, સોસાયટીનું કંઈ કામ હોય, એ બધા જ કામ ખાલી ફોન કરો એટલે થઈ જાય. નાના માણસનું કે મોટા માણસનું. પાછો પ્રશ્ન થશે કે આ ભૂરાભાઈ શું કામ કરતા હશે અને શું લેતા હશે? બિલકુલ ચિંતા ના કરો. કશો જ ચાર્જ નથી લેતો હું. હા હજુ પાછો પેલો બીજો પ્રશ્ન તો ઊભો જ રહ્યો કે પૈસા લેતા નહીં તો કરો છો શું કામ? ખુજલી છે. શેની ખુજલી? જન સેવા એ જ પ્રભુ સેવા. એટલે સેવા કરવાની ખુજલી છે. સારું કહેવાય. હે ને? તો એક કામ કરો મારો નંબર લખી લો હેડો. 108 જેવી સેવા હશે ખાલી ફોન કરજો કામ થઈ જશે. અચ્છા 12 નંબર ને? હા 12 નંબર. હા તો હું કાલે જ આવું છું તમારા ઘરે હેડો મળવા. હં? સારું. અને હું આ જોડીની સોસાયટી છે ને એમાં 213માં રહું છું. અચ્છા હા હા એટલે હાડો ત્યાં મળીએ. સારું. હા થેન્ક યુ. હા થેન્ક યુ. એક હાથે 3 છોકરીઓ આવી છે સોસાયટીમાં. આવું આમ જથ્થાબંધમાં આવે ને હોલસેલમાં તો જ કંઈક આપણું ચોકઠું ગોઠવાય. બાકી એક પાછળ તો કેટલી મહેનત કરીએ ભાઈ. આ ના તો 57 નંબરવાળી પાછળ જે મહેનત કરી છે હગું થઈ ગયું બીજે તોય મેન ના આવ્યો. આ વાંઢા મેણું હોંભરીને થાચી જ જશું ભાઈ. તમને શું લાગે છે આ વખત ગોઠવાઈ જશે ને? ભાઈ તમને લાગે કે ના લાગે ગોઠવાઈ જવાનું. હાય મંગુ. હાય. ઓહો મંગુ તું તો જબરી ટાણા કલર જે બેઠી છે ને. આ તાર ગોઠવા બઠાનું નહીં બધું? હેડ એવું હોય તો અમે બે તને મદદ કરાવી દઈએ.
મારે તો બધું ચાંદનું કોમ થઈ ગયું, બધું ગોઠવાઈ ગયું. બધું ગોઠવાઈ ગયું એકલા હાથે? ના ના, એક હેલ્પર આવ્યો હતો એટલે એની જોડે બધું કરાવી દીધું. હેલ્પર બોલાવી લીધો? તો કેટલા પૈસા લે છે? કેમ તો અમે બોલાવી લઈએ. 1 રૂપિયો નહીં લીધો, બધું મફત કરાયું. એને છે ને કોમ કરવાની ખુજલી હતી તો મેં કરાવડાવી લીધું કોમ. એનું નામ ભૂરો હતો? હા, ભૂરો જ હતું. અરે એ તો હમણાં થોડી વાર પહેલા જ મારા ઘરે આવીને ગયો અને નંબર આપીને ગયો અને મને કીધું કે કંઈ પણ કામકાજ હોય ને તો મને ફોન કરજો, હું એની ટાઈમ આવી જઈશ. અરે મને પણ ગાર્ડનમાં મળ્યો તો, એ પણ નંબર આપીને ગયો મને. એવું? તો પછી કરો ફોન, બોલાવી લો, કામ કરાવી લો. હમણાં જો એને ફોન કરું અને એને છે ને બોલાવી લો. અરે હું કરું છું પહેલા. અરે પણ હું બોલાવું પહેલા તો. અરે શાંતિ રાખો, 2 જણી શાંતિ રાખો. વારા ફરતી બોલાવો, 2 જણા મતલબ બિચારો થાકી જશે, કોનું કામ કરશે પહેલા? વારા ફરતી બોલાવો, એ આવી જશે. એને બહુ જ ખુજલી છે કામ કરવાની. સારું તો હું કરું પહેલા. 1 મિનિટ, કામ ઉપરથી મને એવું લાગે છે જે હિસાબથી એને ખુજલી છે ને કામ કરવાની, એ કુંવારો એમને એમ તો કામ કરે નહીં. એટલે એને એવું છે કે હું કામ કરું અને મને છોડી મળી જાય. એટલે એક વાતનું ધ્યાન રાખવાનું કે એને ખબર ના પડવી જોઈએ કે આપણે પરણેલા છીએ અને આપણા વર છે ને એ જે બહાર કામ કરે છે. એમ કરીને કામ કરાવડાવી લો તો આઈને કરી જશે. તારી વાત તો સાચી હો. તો એક એક કરીને ફોન કરો, વધો નહીં, આઈને 2 જણને તો કામ કરી જશે. તું રહેવા દે, હું પહેલા બોલાવી લઉં. હું કરી દઉં. અલા ભાઈ, કરવા દો ને, ગમે એના પહેલું જે પહેલું કે છેલ્લું. 1 મિનિટ ઊભી રાખ, એને પહેલાં કરાવી દેવા દે. એને બહુ જરૂર છે, એને અમે પનો ટૂંકો પડે છે. હલો. હા હલો. હલો ભુરાજી. હા બોલો બોલો. હું ચાંદની બોલું છું. આપણે 19 નંબર વાળી. હા પેલું વંધાવાળું પેલી પાણીની ટાંકી બહાર બાથરૂમ છે. હા બોલો. હા હા. હવે છે ને મારે થોડું કામ પડ્યું છે તો તમે આવશો? એવું પૂછવાનું ભાઈ, આવ્યો ફટાફટ આવ્યો. હા હા, તો આવો. હા, આપણે ત્યાં જ મળીએ. 19 નંબર. હા. અરે આવું ના કેવું પડે. હા હા, ઓકે, બાય. બાય બાય બાય. હા શું કીધું? આવે છે તો કે હાલ ને હાલ જ આવું છું. એવું? હવે તું ફોન કર લે. હલો, હલો. ભૂરાજી બોલો? હા ભૂરો બોલો. હમણાં થોડી વાર પહેલા તમે આવ્યા હતા ને 12 નંબરમાં? હા બોલો 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 બોલો. મોહિની, હા. મારે છે ને થોડું શોપિંગ કરવા જવું છે તો તમે આવશો? શોપિંગ? હા, એટલે મેં શું જોયું નથી ને અહીંયા. હા હા હું આવે, પણ આમાં કેવું હજુ 2 કલાક લાગશે કારણ કે એક બીજું કામ આવ્યું છે. એ કામ પતાવીને પછી હું આવું છું. સારું, પણ આવી જજો. હા ના કેવું પડે, ફટાફટ આવ્યો. હા, બાય. હા બાય બાય. શું કીધું? આવે છે 2 કલાક પછી. 2 કલાક પછી એટલે તારા ઘેર આવશે પહેલા, પછી તાર જોડ આવશે. કઈ નહીં આવશે ને. પણ હા, એક વસ્તુ યાદ રાખવાની કે આપણે છીએ કુંવારા, બરાબર? નહીં તો કોમ નહીં થાય કશું. સારું સારું. સારું સારું, હેડ તો જઈએ હવે પોતપોતાના ઘેર. હા જાઓ, આવશે હમણાં. કામ કરાવી લો બધું. અમારે તો કામ થઈ જશે. મંગુ, આ શનિ રવિ તો છે ને આપણા ઘરવાળા આવવાના છે અને પેલો તો રોજ એનો ટાઈમ થાય ને એટલે હવાર પડે ટપકી જાય છે. અને હવે આપણા ઘરવાળા કેવું વિચારશે? આ હું અમારી ગેરહાજરી મેં આ પારકા પુરુષને ઘરમાં ઘાલે છે. આનું કંઈક તો કરવું પડશે. જો આપણે એને ના પાડીશું તો એ એના ટાઈમ પર તો આવી જ જવાનો છે. તો આનો કંઈક તો રસ્તો કરવો પડશે મંગુ. અલી તમારું તો ઠીક, મારો ઘરવાળો તો એટલો જબરો છે ને તો મને ઊભી છે ને ત્યાંથી કાઢી મૂકશે. અલી તો કઈ અમારી કઈ આરતી થોડી ઉતારશે. મારો ઘરવાળો મને કાઢી મૂકશે. અને આડી અવળી વાત છોડ, કંઈક આનો રસ્તો શોધ. હા, આઈડિયા આવી ગયો. કેવી આઈડિયા? જલ્દી. એને છે ને ફોન કરી અને એમ કહું કે શનિ રવિ તારે ચોય જવાનું નહીં, મારા ઘેર જ પડ્યું પાથરું રહેવાનું છે. ખાવાનું, ઊંઘવાનું, પીવાનું બધું મારા ઘેર જ કર, ચોય નહીં જવાનું. અલી તારામાં કઈ બુદ્ધિ જેવું છે? શનિ રવિ ઘરવાળો ઘરે આવે અને તારે એને ઉલટાનું ભગાડવાનો હોય, ઘેર બોલાવવાની વાત કરે છે. એ જ તો આઈડિયા છે. આવું મારે એકલીને નહીં, તારે આવું જ એને ફોન કરીને કહેવાનું કે શનિ રવિ તારે મારા જ ઘેર રહેવાનું છે, ચોય જવાનું નહીં, ખાવા પીવાનું, ઊંઘવાનું બધું મારા ઘેર જ. અને સેમ ટુ સેમ તારે કહેવાનું કે તારે ચોય નહીં જવાનું, શનિ રવિ તારે મારા ઘેર જ રહેવાનું પડ્યું પાથર્યું. તે આવશે કોણ હતા? એ જ તો આપણા ત્રણેયમાંથી કોના ત્યાં જશે એ જ વિચારીને મરી જશે ને આપણે ત્રણમાંથી કોઈના ઘેર નહીં જઈ શકે. એટલે એ ભાગશે ચોક બીજે. હા મંગુ, તારો આ આઈડિયા તો જોરદાર છે.
જો તારા ત્યાં આવે તો અમને બેને ખોટું લાગે, મારા ત્યાં આવે તો તમને બેને ખોટું લાગે, અને પેલીને ત્યાં જાય તો આપણા બેને ખોટું લાગે. આ આઈડિયા એકદમ બેસ્ટ છે. એટલે કોઈની ઘેર જાય જ નહીં, ક્યાંક છુપાઈ જશે. આપણે છે ને અત્યારે જ એને ફોન કરી દઈએ. હા, તું પહેલા કર લે. હેલો હેલો. ભુરાજી, હા બોલો બોલો. મને છે ને તમારું કામ પડ્યું હતું. આ 2 દિવસ શનિ રવિ છે ને તમારે ક્યાંય જવાનું નથી, મારા ત્યાં જ રહેવાનું છે. અરે કઈ જતો હોઈશું, તમે કહ્યું એટલે ફાઇનલ આવી જ જઈશ. એટલે ખાવા પીવાનું રહેવાનું ઊંઘવાનું બધું તારે છે ને મારા ત્યાં જ કરવાનું, બીજું ક્યાંય નહીં જવાનું. આવી જઈશ. હા જો પછી ફરી નહીં જવાનું, હા કોઈક બીજાને ત્યાં નહીં જતું રહેવાનું, મારે ત્યાં જ આવવાનું. હા ચોક્કસ, શનિવારે હાજર. હા, બીજા બહાના ના જોઈએ ને તો મને ખોટું લાગી જશે. ના ના, શનિ રવિ જ આવવાનું છે. હા, ઓકે હા. લ્યા કીધું માની ગયો. હવે હું કરું. તો કોનો ફોન આવ્યો? એ તો બીજો. હા હલો, હેલો. હું ચાંદની બોલું છું. હા બોલો બોલો. હવે એમાં એવું છે ને કે શનિ રવિ છે ને તમારે ક્યાંય નથી જવાનું. તમારે છે ને મારા ઘરે જ રહેવાનું છે. ખાવા પીવાનું, ઉઠવા બેસવાનું, ઊંઘવાનું પણ મારા ઘરે જ છે 2 દિવસ. જો પણ કંઈ ના જોઈએ. હા, તમારે આ 2 દિવસ તો મને સાચવી જ આપવા પડશે. સાચવશો ને તમે? હા ના ના, હા આવવું જ પડશે. જો ક્યાંય નહીં જવાનું. જો તમે બીજે ક્યાંય ગયા ને તો પછી મને ખોટું લાગી જશે. પછી હું ક્યારેય વાત નહીં કરું તમારી સાથે. ના ના, હું હું કંઈક ગોઠવું છું. હા, ગોઠવું છું કંઈક નહીં, ફાઇનલ આવવાનું છે. હા 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 હા. ઓકે, બાય બાય. હવે હું ફોન કરીશ. હા તો લોચો માર્યો. હવે આ મેડમને પાછું શનિ રવિ જ કોમ છે. બોલો સારું જવું તો કોના તો જવું હવે, અને સારું ગોઠવા ત્રીજો મેડમ. હલો હલો. ભુરાજી, હા બોલો બોલો. સાંભળો, શનિવારે છે ને તમારે મારા ઘરે આવવાનું છે, અને બીજે ક્યાંય નથી જવાનું. 2 દિવસ, શનિ અને રવિ. એટલે હું શું કહું છું, આપણે શનિ રવિ આપણે થોડું બદલી શકાય એવું નહીં? ના ના ના, શનિ રવિનું જ કામ છે ને તમારે મારા ઘરે જ આવવાનું, બીજે કશે જતા નહીં. હા ને? હા 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 હા. અને હા સાંભળો, રાત્રે પણ છે ને મારા ઘરે જ રોકાવાનું છે. હા કંઈક કરું. હા આવી જાય. ઓકે, બાય. મારું સારું સારું જવું તો જવું કોને તો? જો એકને તો જવું તો બીજા બેને ખોટું લાગે, બીજીને તો જવું તો પેલા બેન ખોટું લાગે. અને સારું કરવું શું હવે? તો આ તું ભરાયો રસ્તો શું યાર? રસ્તો હવે કંઈક કાઢવો પડ્યો પણ દેખાતો છે નહીં. ગોટે ચડી જતો હા. તો પપ્પા એવું છે બરાબર ને ચકડોળે ચડ્યો છે કે કોના ત્યાં જવું, કોના ત્યાં જવું, કોના ત્યાં જવું, કોના ત્યાં જવું, કોના ત્યાં જવું. કોઈના ત્યાં નહીં જઈ શકે, બીજે જ જશે. આપણે ટાઈમ જ થઈ જશે. એક મિનિટ મંગુ. આ છે ને આટલું બધું ખુશ થવાની જરૂર નથી. આમાં હજુ આપણો પ્રોબ્લેમ સોલ્વ થયો જ નથી. અલા આટલું બધું તો સોલ્વ કરી દીધું મેં. ચલ માની લે, આપણે બધાએ એને ફોન કર્યો, આપણે બધાએ એને અલગ અલગ બોલાયો. હવે જે આપણા ત્રણેયમાંથી સૌથી વધારે એને ગમતું હશે એ એના ઘરે આવીને ટપક્યો તો? હા, એ તો મેં વિચાર્યું જ નહીં. આ તો મારા ઘેર જ ટપકશે. હું શું? હા, ટપકાવું તમારા બેના ઘેર ટપકાવું? આ તો સીધી જ વાત છે ને, જે વધારે રૂપાળું હોય એના ઘેર જાય. હારું ઓ રૂપાની રાધા, આ બધું વિચારવાનું બંધ કર અને બીજું વિચાર કે આ સોલ્વ કેવી રીતે કરીએ. આનું શું સોલ્યુશન હોય? વધારે ગમતું એના ત્યાં તો જાય જ ને. હવે આપણા 3 સિવાય બીજો ક્યાંક જાય ને એવું જ કોક કરવું પડશે. હવે કોક તો કરવું પડશે. એ હા, એને પેલું રાજકોટથી એક માગું આવ્યું છે, તો આપણે એને છે ને રાજકોટ ભેગો કરી દઈએ 3-4 દિવસ માટે. એ 3-4 દિવસ તો છોકરી જોવા જાય અને એ આપણે પેલા આપણા ધણીઓ છે ને એ જતા રહે હોયથી. હા, આ આઈડિયા સારો છે. છે કોઈ ઓળખાણમાં તારે રાજકોટ વાળું? છે ને. કોણ? મારા બાજુવાળા હંસાબેન.
હા પેલા હંસાબેન. હા તો કહી દે એમને ઝટ. હેલો હા હંસાબેન તમારું એક કામ હતું, એક ફોન કરાવવાનો હતો. હા તો આવી જાઓ ને તમે, એટલે હું તમને સમજાવી દઉં કે તમારે શું કરવાનું છે. હા એમનો હોય જ બોલાવી દીધા. એ સારું કર્યું. હંસાબેન આયા આવો આવો બેસો. હા શું કામ હતું? એક ફોન કરાવવાનો છે. હું તમને કહું ને એ વ્યક્તિને તમે ફોન કરીને એવું કહેવાનું છે તમારે કે આપણે પેલી હું રાજકોટથી બોલું છું. આપણે પેલું સગપણની વાત થઈ હતી ને એ બધું નક્કી જ છે. તમે રાજકોટ આવી જાઓ શનિવારે. તમારે એડ્રેસ બી આપી દેવાનું કે કાંકરિયા તળાવ, બંગલો નંબર 160. બરાબર, આટલું બોલવાનું, બીજું કશું જ નહીં. એવું છે? હા તો કોને કોને ફોન? લાવ હું નંબર આપું. આ નંબર છે. પાછો આપવાનો ફોન આવ્યો, નવો નંબર. હલો હલો, હા ભૂરાભાઈ બોલો. હા ભૂરાભાઈ બોલું. આપણે પેલી સગપણની વાત થઈ હતી ને, હા હા હોવે હોવે. તો તમે છે ને શનિવારે રાજકોટ આવી જજો. હા તે કશો વાંધો નહીં. હાર હાર ચોક્કસ શનિવાર હું આવી જાય. હા અને મારું એડ્રેસ છે રાજકોટ કાંકરિયા તલાવ, પેલા પીળા નંબરનો બંગલો છે 126 નંબર. હા હું શનિવારે પહોંચી જાઉં છું તો. હા 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 મારો જે રસ્તો મળી જ ગયો. વहीं જ જવાય, બધું આમ કંઈ સેટ જ છે. આ ત્રણમાંથી એકેય તો ના જવાય. હવે શનિવાર બંદા ઉપડ્યા રાજકોટ. બસ હવે આ છે ને રાજકોટ પહોંચે ને ત્યાં સુધી ફોન ચાલુ રાખજો. બાકી રાજકોટ જ્યાં પહોંચો ને ત્યાં પછી બંધ કરી દેજો આ નંબર, મતલબ એનો નંબર બ્લોક કરી નાખજો, પછી ઉપાડતા નહીં. હા હા ફ્રોડ માણસ છે, ફ્રોડ. એવું તું કરીએ ને કેવું બોલ બ્લોક કરવાનું. લો થઈ ગયો. બસ થેન્ક યુ. હા હા આવજો. થઈ છે. આઈ જા હવે તું. બસ હવે પત્યું, હવે શાંતિ. શાંતિ. હવે અમને ફોન કરી દે ને કેટલે પહોંચ્યા. કેટલે પહોંચ્યા? લે બે આ રાજકોટમાં કોકરિયા તો આવ્યું. ભૈયા અહીં નહીં આવ્યું, અમદાવાદમાં કોકરિયા તલાવ આવ્યું બાપુ. તમે કઈ હતો રાજકોટમાં કઈ કોકરિયા તલાવ છે? મને એવું કંઈક સરનામું મળ્યું હતું એટલે ના પૂછ્યું. ના 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 બાપુ, હા ખોટું કહ્યું તમે. હાર હાર. એ કાકા અહીંયા આગળ રાજકોટમાં કોકરિયા તો આવ્યું. અહીં શું કોકરિયા? તો અમદાવાદમાં આવ્યું. હા વાત તો સાચી હારી. હાર હાર મારું સારું. હું જેને પૂછું એ એમ કહેશે કે કોકરિયા તો અમદાવાદમાં આવ્યું. વાત સારી સાચી છે કે કોકરિયા તો અમદાવાદમાં જ છે. તારું ગોથે શેનો સડાયો મને? ફોન તો કરવા દો. ફોન કરવું. રે માજી આ તો ફોન કટ કરસ. મને લાગે તો હું પાકા પાયે ગોથે સડ્યો છું. ત્રણ લાડવા મેલીને ખીચડી ખાવા ફરું છું 2 દાડાથી. મને લાગે છે મેર પડનારો નહીં. ભાઈ વહેલો પહોંચવા દે તો પછી આપણે શનિ રવિનું જે કામ છે એ આપણે સોમ મંગળ કરીશું. પણ પહોંચવું તો જ થાય ને. રવિવાર તો જ્યો સૌથી પહેલો પહોંચવા દે ભાઈ, નહીં તો ઘી ઘી કરતો ખીચડી ખોય. હા એ ભુરાજી હા સૌથી પહેલાં તો હું તમને સોરી કહીશ. એટલા માટે કારણ કે તમે મને નહોતું કહ્યું કે પેલું ખાસ અગત્યનું કામ છે શનિ રવિ. પણ મારે થયું શું, તારે જ જવાનું થયું એટલે ના આવી શક્યો. છો જવાનું થયું? મેં પેલી વાત નથી કરી, પેલી હકપણ વાળી રાજકોટ વાળી. એટલે જઈને હા એ વાત. ને સરસ. અરે ના રહી છું. ચમ અરે હું તો હોધી હોધીને થાકી જો. સાચું કહું આખું રાજકોટ ફરી વળ્યો તો કોકરિયા ના મળ્યું. તમારા બુદ્ધિ નહીં. આ રાજકોટમાં હોય કોકરિયા, આ તો અમદાવાદમાં છે. તમે ત્યાં હોતો જ મળતું હશે. હા એટલે મને એવું થયું તું કરું કે યાર, પણ મને પછી એવું થયું કે કદાચ રાજકોટમાં કોકરિયા બન્યું હોય. એમાં હું ગોથે ચડી ગયો. અરે એટલે એનો મતલબ એવું તમને ઘર જ ના મળ્યું. અરે કોકરિયા જ ના મળ્યું તો ઘરની તો વાત જ ચો રહી.
પણ હવે મારી વાત વાપરો, એ બધું દવા દો. હવે આપણે જે તમારું અગત્યનું કામ હતું ને એ આપણે હવે સોમ મંગળ કરી દઈએ. કામ તમારું અટકે નહીં. હા મંગુ ભાભી, જીતુભાઈ કઈ ગયા? મંગુ ભાભી? કોણ જીતુભાઈ ભાઈ? એ એમના ઘરવાળા. તું જાન ભાઈ આવશે એટલે હું તને સમાચાર મોકલી દે જા. એટલે તમે પરણેલા છો એમ ને? એટલે એમ કે થોડુંક પરણી લીધું. થોડુંક કેવું, એ બે ફેરા ફર્યા હતા? ના, થોડુંક એટલે થોડુંક પરણી લીધું. હા, એટલે ટૂંકમાં આ શનિ રવિ તમારા ઘરવાળા જ તમારા ઘેર આવ્યા હતા એમ ને? હા, એટલે તો તમને બોલાયા હતા કે આવો ને જીજાજીને મળી લો. એ કહેતા કહેતા જતા રહ્યા કે હાડો આવ્યો તો મળાયા નહીં. તમે આયા છે સોમવારે. હેડ હવે કશો વાંધો નહીં. હવે તું આવ્યો છે ને તો આ કોમ પડ્યું છે ને એ પતાવી દઈએ. હેડ. ઓ મેડમ, સેવા બંધ કરી દીધી. કેમ? તું તો કહેતો હતો ને કે ગામમાં પૂછી લેજો ભૂરો એટલે સેવક નંબર 1. શું થયું? તે પૂછ્યું તમે ગામમાં ભૂરાભાઈ વિશે? આ તો તે કહી દીધું તું એટલે મારે ચા પૂછવાની જરૂર હતી. ત્યાં જ ભૂલ કરી. જો પૂછ્યું હોત તો ખબર પડત કે ભૂરો પરણેલીઓની સેવા કરતો નથી. હેડો, જાતે કરી લેજો બધું તમારું કામ. જય શ્રી કૃષ્ણ. જય ખોડિયાર. જય ખોડિયાર. અને હોંભરો, આ જે કોરમાં ભોંડો લઈને ફરો છો ને એમાં કંકુ બંકુ નાખો તો ખબર પડે અમારા જેવા ભરાઈ ના જાય. ભરાય એટલે તો ભર્યું નહીં. હા, મારી બેટી જાડી તો પરણેલી નીકળી, એનો તો ઘરવાળો છે. અને પાછી મને એમ કહેતી હતી કે શનિ રવિ તમે કોમ કરવા આવો. ભાઈ પેલી બીજીનો ફોન એવો જ આવ્યો હતો કે તમે શનિ રવિ આવો કોમ કરવા. મને લાગે છે કે આ ત્રણ જણીઓ છે ને પરણેલીઓ છે અને એમના ઘરવાળા જોણી ના જાય એટલે મને રાજકોટ સુધી ધકે ચડાયો હમણાં. બરોબર. અને આ મફતનો વૈતરો કરાવી લીધો. હવે વૈતરો બંધ, પણ હવે પેલા બેને તો મળવું પડશે ને. હા દિયોર, 12 નંબર વાળા આવો બાર. હા બોલો. શું જાય તમારા ઘરવાળા? મુલાકાત કરાવો અમારી. કોણ ઘરવાળા? શનિ રવિ આવીને જાય એ. તમને ખબર પડી ગઈ? આખા ગામને ખબર પડી. આ તો મને જ નથી, આજે ખબર પડી. સારું ચલો, તમે આવ્યા છે ને તો મને કપડાં ઘડી કરી આપો. એ ભાઈ એ બધી સેવાઓ બંધ કરી દીધી બુરા ભાઈ. તો તમે તો કહેતા હતા ને કે ભૂરાનું ગામમાં પૂછી લેજો કે ભૂરો 1 નંબરની સેવાઓ કરે છે. તમે પૂછ્યું મારું ગામમાં? ના. એટલે તમને ખબર નહીં. જો પૂછ્યું હોત તો ખબર પડત કે ભૂરો પરણેલીઓનો કામ કરતો નથી. હવે જો પેલી ગડીઓ વાળવાની છે ને જાતે વાળી લ્યો. હેડો, જય શ્રી કૃષ્ણ. અને હોંભરો, આ કોરો કપાલ લઈને ફરો છો તો કંઈક પેલું જો લાલ બાલ જે નાખવાનું નાખો તો અમારે જેવો ભરાઈ ના જાય. રાજકોટ સુધી ધક્કા ખવડાવી દો. હા લ્યો, તમે તો અહીં રસ્તામાં જ મળી ગયા. કેમ ઘરવાળાને વિદાય કરી આયા? ઘરવાળો? કોનો ઘરવાળો? શનિ રવિ આવીને જાય એ. હા, અચ્છા, તો હવે તમને ખબર પડી ગઈ એમ ને? ભાઈ આખા ગામને ખબર છે, ખાલી મને જ ખબર નથી, આજે પડી. સારું, ચલો ખબર પડી ગઈ તો સારું છે. એક કામ કરું ને, મારે થોડું કરિયાણું લાવવું છે. ચલો ને મારી સાથે થોડું કરિયાણું લઈને આવીએ આપણે. સેવા બંધ કરી દીધી પૂરા ભાઈ. કેમ? તમે તો એમ કહેતા હતા કે આખા ગામમાં પૂછી આવો, ભૂરો એટલે નંબર 1 સેવાભાવી. બરોબર. ગામમાં પૂછ્યું ભૂરાભાઈ વિશે? ના. ત્યાં જ ભૂલ કરી. જો પૂછ્યું હોય તો ખબર પડત કે ભૂરો પરણેલીઓની સેવા કરતો નથી. એટલે પેલું કરિયાણું છે ને એ જાતે લેતા આવતો જઈને. બરોબર ને? હાડો, જય શ્રી કૃષ્ણ. અને હા બ્રો, આજે આ ભોળા કોરા રાખીને ફરો છો ને એમાં કંઈક લાલ જે હોય ને રાખો, મંગળસૂત્ર પહેરો. અમારા જેવા છે કે ભાઈ ટોટિયા તોડીને આવ્યા રાજકોટ સુધી. હેડો, નેકરી પડે દિયોર. બાકી આ કોરો ભોળો જોઈને સમજી નહીં લેવાનું કે આ કુંવારી છે. પહેલાં બરોબર તપાસ કરી લેવાની તારે બાજુ, ત્યાં પછી દોણા નાખવાના, નહીં તો પછી ખાવાના દોણા નહીં રહે. શું કરવું? ए क्या बोलती तू? अरे ए ढगान उरात काठ लैया गे बैवाड्या वरिया आईला
ही वाड्यावर येणार नाही, मला लाल करून टाकणार. શું શું કહીને ગયો પેલો કોનમાં? હા, ઓ ભાઈ એ જે કઈ જોયે તમે મને શું કરવા ચાલો છો? એને પકડો જાઓ. તારો ભાઈબંધ હતો ને, અરે મારો એનો કંકોડાનો ભાઈબંધ. અમારા વિશે કોઈ ગંદુ બોલીને ગયો ને તારા કોનમાં? અરે ભાઈ હું હજુ કહું છું ગંદુ ને બંધુ મને કશી ખબર નથી. તમારે જે પૂછવું હોય એને પૂછો જો અને આ કોટલું છોડો. પહેલા તો તું ઓળખતો નહીં ને એને? નહીં ઓળખતો ને? ના તોય કેમ ને કે એને કીધું શું? નહીં કહું જા. નહીં કે હું નહીં કે તારો બાપોય કે છે કે હું કીધું? નહીં કહું જા. કીધું હજી ના પાડ. બોલ શું કીધું? મારા મારા કીધું બોલ એને શું કીધું? બોલ હજી કહું છું હું કીધું તને? અરે બાપા હાથ જોડીને કહું છું એણે એમ કીધું. નહીં કહું જા. વાતો બોલશે નહીં, આપણે પેલાને જ પકડે. ઓ બાબા ओ तारो तो क्या खूब लगती हो, बड़ी सुंदर दिखती हो, अरे कब तक जवानी छुपाओगी रानी, પેલો જ છે ને તે દિવસ વાળો. कवारों को ऊपर है तो कितना तू, ऊपर है। सताओगी रानी. आज तू क्या पकड़ेगी मेरे को? डांड को पकड़ना मुश्किल ही नहीं, नामुमकिन है. त्याला काय सांगू बस. ओए 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 ए कछु नहीं हो रहा ओए जोर पैसा ले. જો આજે આરે જ છે, બે ભાઈબંધ જ છે તમે લોકો. આ છોકરીઓ છેડવાની તમે ગેંગ બનાવી છે, ગેંગ. બોલ નાખ શું કીધું એને? ઓ મેડમ હું એક બેંકમાં નોકરી કરતો કર્મચારી છું, મારે કઈ લેવા દેવા નહીં ભાઈ હાથે. બેંકમાં નોકરી કરે છે ને, આવા ધંધા કરે છે, આવા ધંધા કરે છે. મેં દૂરથી જોયું, અમે લોકોએ જોયું કે તને કોનમાં કશું કહીને ગયો, આજે કહીને ગયો. હું કીધું કે અરે મને કશું નહીં કીધું. તમારે પૂછો તો પૂછ્યા ને યાર. તેને એ પકડી તો ના. તે દિવસ કશું નતું કીધું, કશું નતું કીધું, તોય તે કશું તો કીધું હશે ને. બોલ શું કીધું? અરે શું બોલ 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 બુદ્ધિ વગરની. અમે બુદ્ધિ તું બુદ્ધિ વગરનો, તારા ખાનદાન બુદ્ધિ વગર, બધા બુદ્ધિ વગર, મને બુદ્ધિ વગર, બુદ્ધિ વગરનો તું. અરે હું નહીં કહેતો, પેલો એમ કહેતો તો કે તમે બુદ્ધિ વગરની છો. એને બોલે પકડાય, એને પકડાવ. યા ભાઈ જીતુ જમાવટ, તું આમ ભર બજારે આ છોકરીઓના હાથનો માર ખાઉં છું એ યોગ્ય નથી. તારી આબરૂ જાય છે પણ કરું તો કરું હું. હોમે મારનાર છોકરીઓ છે એટલે મારથી હાથ નથી ઉપાડાતો. પણ દિયોર પેલા લબર મુશિયાને હું ખોરી નાખી અને જો એના ટોટિયા ના ભાજી નાખું તો મારું નામ જીતુ જમાવટ નહીં. आज न छोड़ेंगे तुझे दम दमादम, दिल में तूफान है बड़ा दम दमादम, नाच मेरी जान जरा दम दमादम, आहा नाच मेरी जान जरा. આજ ન છોડેંગે તુજે दम दमादम, દિલ में है तूफान भरा दम दमादम. અરે नाच मेरी जान जरा दम दमादम. ધમાધમ ઓળખોણ પડી કે આધાર કાર્ડ બતાવું? બેસ ઓય કણ બેસ. હવે મને જરા ખોલીને વાતચીત કર. ચો જઉં છું તે મને આટલો બધો છોકરીઓના હાથે માર ચમ ખવડાયો? જલ્દી બોલ નહીતર એ બધો માર તને આદત પડવાનો છે. હોય 100% કૂટી નાખવાનો છું. તમે છોડો તો બોલું ને. લે આ છોડ્યો. મને એક વાતનો જવાબ આલ કે તારે દુશ્મન આવટ પેલી છોકરીઓ જોડે છે તો એ છોકરીઓ જોડે મને શું કરવા માર ખવડાવું છું? ના સાહેબ, મારી એ છોકરીઓ જોડે કોઈ વેર નહીં. તું પછી કુના જોડે વેર છે તારે? તો હું કરવા માર ખાઉં છું આ બધી બાબતમાં? મને તો તમારી જોડે વેર છે. મારી જોડે વેર છે? એટલે પૈસા મેં તારું શું બગાડ્યું છે? યાદ કરો, શું યાદ કરો, એક દિવસ જ્યારે હું બેંકમાં આવ્યો હતો ને, તમે મારી લોનની ફાઇલ રિજેક્ટ કરી હતી. રિજેક્ટ. ભાઈ તારો કાગળિયો ઓકે ના આવે તો અમારે રિજેક્ટ કરવી જ પડે ને ફાઇલ. આ તો ફરી તમારા લક્ષણો એવા ને એટલે માર ખાવો પડે. એ આઈ છોકરીઓ જો મારા હારો આજે હાથમાંથી છટકી ગયો. પેલા પૈસા
એનો લોનનો કાગળિયો કમ્પ્લીટ ના હોય એમાં મારો કોઈ વોક ખરો? ગમ્યું હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. આમાં આજુબાજુ બધે જોતું રહેવું પડે, ચોક હરકતું આપણા માથે આવી જાય, સમજ્યા?